નવસારી શહેરના પાંચ હાટડી વિસ્તારમાં જર્જરિત ઇમારતના પહેલા માળની ગેલેરી ધરાશાયી થતા અફરાતફરી મચી જવા પામી હતી। ત્યારે આ બનાવને પગલે પાલિકા તંત્રની કામગીરી ઉપર ફરી એકવાર સવાલો ઉઠવા પામ્યા છે। નવસારી શહેરના પાંચ હાટડી વિસ્તારમાં આવેલી જર્જરિત ઇમારતનો ગેલેરીનો હિસ્સો અચાનક ધરાશાયી થતા સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાઈ જવા પામી હતી। જર્જરિત ઇમારતના પહેલા માળની ગેલેરી તૂટી પડવાની ઘટના બાદ નવસારી વિજલપુર પાલિકાના ફાયર વિભાગ અને માઇનોર શાખાને જાણ થતા તેઓ ઘટના સ્થળે ધસી ગયા હતા અને ફાયર વિભાગ અને માઇનોર શાખા દ્વારા જર્જરિત ગેલેરીના ભાગને જેસીબીના માધ્યમથી ઉતારી લેવામાં આવ્યો। ત્યારે સવાલોનો સવાલ એ થાય છે કે હજી પૂર્ણપણે ચોમાસાની ઋતુનું આગમન થયું નથી, ત્યાં પાલિકા તંત્ર દ્વારા જર્જરિત મકાનો બાબતની કાર્યવાહીને લઈ ચાલી રહેલી લાલિયાવાડી સામે આવતા શહેર આખામાં પાલિકા તંત્ર બેદરકારી અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી। ચોમાસું આવતા જ નવસારી વિજલપુર નગરપાલિકા અનેક નવસારીમાં આવેલી જર્જરિત ઇમારતોને નોટિસ આપે છે, પરંતુ નગરપાલિકા નોટિસ આપીને જ સંતોષ માને છે। ત્યારે આજે બપોરે 3 વાગ્યાના સુમારે જે વિજય ચેમ્બર્સ આવ્યું છે, તંબોલી સ્ટ્રીટ છે અને વિજય ચેમ્બર્સ આવ્યું છે, તેનો પહેલા માળનો ભાગ જે ગેલેરીનો ભાગ છે તે ધરાશાયી થયો હતો। તેના સીધા જ અમે તમને દ્રશ્યો બતાવીશું। તો જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, જે પહેલા માળની ગેલેરી છે તેનો ભાગ ધરાશાયી થયો છે અને આ જ બિલ્ડિંગને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી છે। નીચે જ અનેક દુકાનો છે, ત્યાં ભગવતી ઓટો ગેરેજ કરીને એક દુકાન છે, એ વ્યક્તિ અહીંયા કામ કરી રહ્યો હતો, એ વ્યક્તિ ગભરાઈને સામે બેસી ગયો છે। તમે સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, એ વ્યક્તિ છે ભગુભાઈ કરીને નામ છે, નાનુભાઈ કરીને નામ છે, તે વ્યક્તિ ગભરાઈને ત્યાં બેસી ગયો છે અને હાલ જે દુકાનના જે માલિક છે તે પણ અહીંયા હાજર છે। પણ તમે જે જર્જરિત ભાગ છે તમે જોઈ શકો છો, ઉપર દેખાય છે, નીચેથી ઉપર જોઈ શકો છો, તમે સીધા જ દ્રશ્યો તમે નીચેથી ઉપરના જોઈ રહ્યા છો, એવો બાખોલું પડી ગયું છે। ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા આ જ રીતના બિલ્ડિંગોને નોટિસ આપીને સંતોષ માને છે। ત્યારે આપણી સાથે ગેરેજના માલિક છે, તેમની સાથે વાત કરીશું। જી કાકા, પહેલાં તો તમારું નામ જણાવો અને કઈ રીતના આ ધરાશાય થયો છે અને કેટલી વાર નોટિસ આપી દેવામાં આવી છે? હું શ્રી ભગવતી ઓટો ગેરેજનો માલિક કિરણકુમાર વિઠ્ઠલદાસ પટેલ બોલું છું। આજથી 4-1 મહિના પહેલાં, 4-5 મહિના પહેલાં એકવાર આવી રીતે જ પડેલું હતું બધું। એ વખતે બી અમે બધાને પત્રકારને બધાને બોલાવેલા અને એ વખતે આ લોકોને જાણ કરેલી, તો બધા આવી ગયેલા અને એમણે બધું જાણ કરીને પછી નોટિસો બધાને ફટકારી। નોટિસો મારે ત્યાં બી આવેલી મારી ગેરેજની, અને બધી અમે તો અમારી રીતે ડિપેન્ડ કરાવી દેલું, પણ આ ઉપરની ગેલેરીઓવાળા હજી કોઈ ગાંઠતા જ નથી અમને। અને આ જે મકાનનું જે ગેલેરી પડી છે એ પોતે વકીલ છે અને એને તો ઘણી બધા સોસાયટીનું મેન્ટેનન્સ બી નથી આપતો એ માણસ, અને એ સિવાય શું એની જાતને સમજે છે એ મને ખબર નથી, પણ એ સોસાયટીને ગાંઠતો નથી ને અમને બી કોઈને માનતો નથી। એકવાર રિપેરિંગ હતું પ્રોબ્લેમ, નાડો બધા ફાટી ગયેલા, પાણી આખું ઘરે ભરાઈ ગયેલું, છતાં બી એને કાઢ્યું તો ચાવી બી નહીં આપતો હતો અમને। અને મારી મચડીની ચાવી લીધી, મારો છોકરો વકીલ છે, એમના થ્રુ ચાવી મંગાવી અને અમે રિપેરિંગ કામ કરાયું, છતાં બી આ રિપેર નહોતો કરાવતો। અને આજ રોજ મારો કારીગર ત્યાં બેઠેલો હતો અને ત્યાંથી જ ઊભો થયો, પૈસા લેવા મારે ત્યાં આવ્યો અને તરત જ પડી આખી ગેલેરી પડી ગઈ। અને એટલું જોખમ છે કે મારો શેડ બી ફાટી ગયેલો છે ઉપરનો। આ શેડ મેં એના માટે જ બનાવેલો કે આ ઉપરથી પડે તો અમે જરા બચીએ, છતાં બી એ લોકો ગાંઠતા નથી હવે। તો ચોક્કસપણે કહી શકાય કે જે વિજય ચેમ્બર્સના જે રહીશોને નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે, જે પહેલા માળની ગેલેરી ધરાશાયી થઈ હતી, તેમના જે માલિક છે તે વકીલ છે, તે કોઈને ગાંઠતા નથી। તે છતાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન જે નોટિસો આપે છે જર્જરિત ઇમારતોને, તે કેટલાક અંશે સત્ય હશે કે પછી કાગળ પર જ જે નોટિસો આપવામાં આવે તેવું સ્પષ્ટ કહી શકાય છે। પરંતુ જે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે તેને લઈને વહેલી તકે નવસારી વિજલપુર નગરપાલિકા આવી જર્જરિત ઇમારતો ઉતારી લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી, કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે। મિનેશ ચલાર, NTC ન્યૂઝ, નવસારી।